હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે ફુલેરીન. ફુલેરીન એટલે કે કોઈ એવો કાર્બનના અણુ એ રીતના ગોઠવાયેલા હોય અલગ અલગ રીતે કે હોલોસ્ફિયર બનાવે. બરાબર. સો ફુલેરીન છે એ કઈ ટાઈપનું છે તો કે બક્કીબોલ ટાઈપનું, અને બકમિનિસ્ટર ફેમિલીનું આ ફુલેરીન છે એ બંધારણ છે. બરાબર. ફુલેરીન જે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પેન્ટાગોન્સ અને હેક્ઝાગોન્સ એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે ફુલેરીનના બંધારણમાં પેન્ટાગોન્સ અને હેક્ઝાગોન્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ફુલેરીન હવે સૌ પ્રથમ ડાયમંડ, ગ્રેફાઇટ આ બધા એલોટ્રોપ્સ કાર્બનના આવી ગયા હતા, અને અત્યારે એક આ જે બીજું એના પછી જે આવ્યું એ કયું બંધારણ હતું? ફુલેરીન. બરાબર. C60. અહીંયા ગ્રેફાઇટ છે, જેમાં શું છે કે એની જે ડાયમંડ છે, ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટમાંથી ગ્રેફિન, આપણે જે એનું ગ્રેફાઇટનું બંધારણ જોયું હતું. બરાબર. એટલે આ હેક્ઝાગોન વાળું છે, જ્યારે ફુલેરીન છે એમાં શું આવેલું હશે? પેન્ટાગોન્સ અને હેક્ઝાગોન્સ બંને આવેલું હશે. ફુલેરીન is any molecule composed entirely of carbon. entirely શેનું બનેલું છે? એ કાર્બનનું બનેલું છે. એટલે કે ખાલી કાર્બનના મોલેક્યુલ્સ, એના અણુઓનું જ બનેલું છે ફુલેરીનનું બંધારણ. ઇન ધ ફોર્મ ઓફ અ હોલોસ્ફિયર. હોલોસ્ફિયર એટલે કેવું હોય? અંદરથી આમ ખાલી એ ટાઈપનું હોય. હોલો એટલે કે અંદર સ્પેસ હોય. બરાબર. કાર્બનના જે મોલેક્યુલ્સ ગોઠવાયેલા છે તો એની વચ્ચે કેવું હશે? સ્પેસ હશે, જગ્યા હશે. હોલોસ્ફિયર ઇલિપ્સોઇડ આકારનું. બરાબર. અથવા તો ટ્યુબ આકારનું. અને સ્ફેરિકલ ફુલેરીન્સ આર ઓલ્સો કોલ્ડ બકીબોલ્સ. સ્ફેરિકલ આકારના જે હોય એને શું કહેવાય? બકીબોલ્સ. બરાબર. આ જે દેખાય છે એ. પછી સિલિન્ડ્રિકલ આકારના હોય તો એને શું કહેવાય? કાર્બન નેનો ટ્યુબ્સ અથવા તો બકી ટ્યુબ્સ. એટલે ફુલેરીન જે છે એ એવું બંધારણ છે કે જેમાં કાર્બનના અણુઓ એકબીજા સાથે જોડાય છે અને હોલોસ્ફિયર બનાવે છે, અને એનો આકાર ઇલિપ્સોઇડ હોઈ શકે છે, ટ્યુબ હોઈ શકે છે, અથવા તો બકીબોલ ટાઈપનો આકાર હોઈ શકે છે. એટલે આ બધા એના ટાઈપ્સ છે અલગ અલગ. આ મેં જે તમને કહ્યું એ જ કે અ ફુલેરીન ઇઝ અ મોલેક્યુલ ઓફ કાર્બન. મોલેક્યુલ ઓફ કાર્બન, કાર્બનના અણુઓ ઇન ધ ફોર્મ ઓફ હોલોસ્ફિયર. હોલોસ્ફિયર એટલે કે વચ્ચે જગ્યા રહેતી હોય એ રીતના. બરાબર. સ્પેસ રહેતી હોય. અને ટ્યુબ અથવા તો ઇલિપ્સોઇડ એટલે નળાકાર આકારમાં. બરાબર. અને અલગ અલગ આકારમાં ગોઠવાઈને ફુલેરીનનું બંધારણ બનાવે છે. એટલે ફુલેરીન છે એ કાર્બનના અલગ અલગ, જે ગ્રેફાઇટનું જે છે એક અલગ, પછી એવી રીતના ગ્રેફાઇટ બને છે, ડાયમંડ બને છે, એવી જ રીતનું સ્વરૂપ આ શું છે? ફુલેરીન છે. સો ફુલેરીનને તમે કઈ રીતના, એટલે કે એ કાર્બનનું એની જે ડેફિનેશન આપવી હોય તો આપણે કઈ રીતના આપી શકીએ કે અ ફુલેરીન ઇઝ અ મોલેક્યુલ ઓફ કાર્બન ઇન ધ ફોર્મ ઓફ હોલોસ્ફિયર, ટ્યુબ અથવા તો એલિપ્સોઇડ આકારમાં. બરાબર. તો એને કહેવાય ફુલેરીન. ઓકે. સો ફુલેરીન જે છે એમાં જે એના અલગ અલગ ટાઈપ્સ છે, બકમિનિસ્ટર, ટ્યુબ આકાર. બરાબર. એટલે એ પણ આપણે આગળ જોઈશું. જ્યારે બે પેન્ટાગોન્સ સાથે ના આવે અને દરેક પેન્ટાગોન હેક્ઝાગોન સાથે જોડાય. આનું બંધારણ કેવું હોય છે ફુલેરીનનું? કે આખું કેજ લાઈક, આમ પિંજરાની જેવું બંધારણ હોય છે. કેવું? કે જેમાં પેન્ટાગોન્સ છે એ બે હેક્ઝાગોન સાથે જોડાયેલા હોય છે. એક પેન્ટાગોન બે હેક્ઝાગોન સાથે જોડાયેલું હોય છે. એટલે દરેક પેન્ટાગોન શેની સાથે જોડાયેલા થયા? હેક્ઝાગોનની સાથે. બરાબર. હેક્ઝાગોન એટલે એમાં 6 કાર્બનના એટમ્સ આવેલા હશે. પેન્ટાગોન્સમાં કેટલા આવેલા હશે? 5 આવેલા હશે. ઓકે. સો બકમિનિસ્ટર ફેમિલીનું આ જે એક બંધારણ છે ફુલેરીન, એની આપણે અત્યારે હવે આપણે આગળ જોઈશું એની હિસ્ટ્રી શું છે. તો કે આ ફુલેરીન છે એના શોધક કોણ છે? તો કે 1985માં રિચાર્ડ ઈ સ્મોલી
H.W. ક્રોટો અને રોબર્ટ એફ કલ આ નામના વૈજ્ઞાનિકોએ ફુલેરીનની શોધ કરી. એમણે કઈ રીતના, તો કે આખું થિયોરેટિકલી પહેલાં પ્રેડિક્ટ કર્યું હતું કે આ પ્રકારનું બંધારણ બની શકે છે જ્યારે કાર્બન જે છે એને આ રીતના ગોઠવવામાં આવે ત્યારે. બરાબર. પછી એમણે એક્સપેરિમેન્ટલ પણ પ્રયોગ કર્યો હશે અને એના ઉપરથી એક્સપેરિમેન્ટલ ને થિયોરેટિકલ જે વસ્તુ પ્રૂફ થઈ અને પછી ફુલેરીનની શોધ થઈ અને ફુલેરીન એને C60 નામ આપવામાં આવ્યું. અને ફુલેરીનની શોધના કારણે કાર્બનના ઘણા બધા સમઘટકો વિશેની માહિતી પ્રાપ્ત થઈ. હવે એના સમઘટકો એટલે શું, તો કે એના અલગ અલગ જે ટાઈપ્સ છે, બરાબર, જેમાં છે બકી ટ્યુબ છે, બકી બોલ, બક મિનિસ્ટર, આ બધા અલગ અલગ ટાઈપ્સ છે એની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ. બકી બોલ અને બકી ટ્યુબની અલગ પ્રકારની ટેકનોલોજીની ઉપયોગિતાને કારણે મટીરિયલ સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને નેનો ટેકનોલોજીમાં કરવામાં આવી રહ્યું છે. બકી ટ્યુબ એટલે નેનો ટ્યુબ. નેનો ટ્યુબ જે આપણે ભણી ગયા, સિંગલ વોલ્ડ નેનો ટ્યુબ, મલ્ટી વોલ્ડ કાર્બન નેનો ટ્યુબ, જેનો યુઝ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે થાય છે, કારણ કે આર્મચેર આકારની હોય તો એ વધારે પ્રકારનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થવા દેશે, એટલે એનો સારો એવો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે થાય છે. બરાબર. બકમિનિસ્ટર ફુલર, એના ઉપરથી C60 નામ ફુલેરીન પાડવામાં આવ્યું હતું. બરાબર. બકમિનિસ્ટર ફુલર, એના ઉપરથી ફુલેરીન નામ પાડવામાં આવ્યું. C60 એટલે કાર્બનના 60 જેટલા મોલેક્યુલ્સ રહેલા હોય તો. બરાબર. બકમિનિસ્ટર ફુલેરીન વોઝ નેમ્ડ આફ્ટર રિચાર્ડ બકમિનિસ્ટર ફુલર નામનો સાયન્ટિસ્ટ, જે આપણે આગળ જોયું એ જ કે બકમિનિસ્ટર ફુલર નામના વૈજ્ઞાનિક ઉપરથી ફુલેરીનનું નામ આપવામાં આવ્યું હતું. બરાબર. A noted architectural modeler who popularized the geodesic dome. Geodesic dome એટલે અહીંયા જે તમે આ જે શેપ જોવો છો એ આખો આમ ડોમ આકારનો છે. જીઓડેસિક ગુજરાતીમાં કહીએ તો ગુંબજ આકારનો છે, ગુંબજ આકારનો. બરાબર. આટલો ડોમ, એટલા માટે આનું આ જે જીઓડેસિક ડોમ જે છે એની શોધ આણે કરી હતી બકમિનિસ્ટર ફુલરે. બરાબર. એટલે આ જે પોપ્યુલર થયું એ જીઓડેસિક ડોમના નામથી પણ ઓળખાય છે. ધ શોર્ટન નેમ ફુલેરીન ઇઝ યુઝડ ટુ રિફર ટુ ધ ફેમિલી ઓફ ફુલેરીન્સ. ફુલેરીન્સ જે છે, હવે એમાં આ નામ આપ્યું શોર્ટ કે ફુલેરીન, એમાં પાછળ શું લાગ્યું, ENE લાગ્યું, એટલે આપણે કહી શકીએ ઇથિન, ઇથેન, ઇથિન. બરાબર. તો જ્યારે ડબલ બોન્ડ આવેલા હોય ત્યારે sp2 હાઇબ્રિડાઇઝ્ડ થશે. બરાબર. કાર્બન એટમ ઇઝ કોવેલન્ટલી બોન્ડેડ ટુ ધ 3 એટમ્સ, અધર 3 અનધર એટમ્સ. એક કાર્બન એટમ બીજા 3 કાર્બન એટમ્સ સાથે જોડાય છે અને એ બંધારણ બનાવે છે ફુલેરીનનું, જેનું હાઇબ્રિડાઇઝેશન થશે sp2. sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે કે એક ઓર્બિટ છે S ની અને 2 ઓર્બિટ્સ એની આવેલી હશે P ની, P ઓર્બિટલ 2 આવેલી હશે. બરાબર. એટલે sp2 હાઇબ્રિડાઇઝેશન, જેમાં કાર્બન જે છે એ એક S સાથે અને 2 P સાથે, એટલે આ રીતના sp2 હાઇબ્રિડાઇઝ્ડ આવેલું હશે. ઓકે. C60 એટલે અહીંયા તમને જે C60 દેખાડે છે એમાં શું આ ઇન્ડિકેટ કરે છે કે 60 કાર્બનના એટમ્સ હશે અને એ કઈ રીતના ગોઠવાયેલા હશે, પેન્ટાગોન્સ ને હેક્ઝાગોન્સ રીતે, એ તો આપણે જોયું. બરાબર. અને એનો જે શેપ છે એ આખો બોલ જેવો છે, એટલે એનું નામ બકી બોલ પાડવામાં આવ્યું છે. બરાબર. અને બકમિનિસ્ટર ફુલેરીનના નામ ઉપરથી એનું શું બકમિનિસ્ટર ફુલેરીન નામ પાડવામાં આવ્યું. બરાબર. રાખવામાં આવ્યું. પછી એમાં સિમેટ્રી જીઓડેસિક ડોમ આકારનું છે એ પણ જોયું આપણે. અને એમાં દરેક આ sp2 હાઇબ્રિડાઇઝેશન થશે ફુલેરીનમાં. બરાબર. એટલે દરેક કાર્બન એટમ છે એ કઈ રીતના સહસંયોજક રીતે
બીજા 3 કાર્બન સાથે ગોઠવાયેલો હશે આજુબાજુના નેઈબરના, બરાબર, એટલે sp2 હાઇબ્રિડાઇઝેશન બનાવશે. sp2 એટલે એક s ઓર્બિટલ હશે અને 2 p ઓર્બિટલ હશે. ઓકે, હવે એના ટાઈપ્સ કેટલા છે એ આપણે જોઈએ. ટાઈપ્સ ઓફ ફુલેરિન, એના અલગ અલગ પ્રકારો છે. બક્કીબોલ ક્લસ્ટર પહેલું દેખાડેલું છે, જેમાં શું છે કે સ્મોલેસ્ટ મેમ્બર ઇઝ C20. નાનામાં નાનો મેમ્બર આનો કયો છે? C20, એટલે 20 કાર્બન્સના એટમ આવેલા હશે, બરાબર, અને સેચ્યુરેટેડ વર્ઝન નથી એવું. અને ડોડેકાહેડ્રોન અને મોસ્ટ કોમન ઇઝ C60. આ તો સ્મોલેસ્ટ કીધું તમને C20, પણ મોસ્ટ કોમન બંધારણ કયું છે? C60, અને ડોડેકાહેડ્રોન આકારમાં આવેલું હશે. નેનો ટ્યુબ્સ, હોલો ટ્યુબ ઓફ વેરી સ્મોલ ડાયમેન્શન્સ. કેવી હશે? અંદરથી ખાલી એવી ટ્યુબ હશે, હોલો ટ્યુબ્સ, અને ખૂબ જ નાના નાના ડાયમેન્શનમાં, સ્મોલ ડાયમેન્શન, નેનો એટલે 10⁻⁹. હેવિંગ સિંગલ ઓર મલ્ટિપલ વોલ્સ, એટલે આપણે જોયું હતું સિંગલ વોલ્ડ કાર્બન નેનો ટ્યુબ, મલ્ટી વોલ્ડ કાર્બન નેનો ટ્યુબ. પોટેન્શિયલ એપ્લિકેશન્સ ઇન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં એનો યુઝ થાય છે, એ કરંટને પાસ થવા દે છે. આર્મચેર છે એ વધારે કરંટને પાસ થવા દે છે, એટલે એનો યુઝ વધારે થાય છે, બરાબર. એટલે નેનો ટ્યુબ્સ વિશે આપણે, એની ઘણી બધી એપ્લિકેશન્સ છે. જો તમને નેનો ટ્યુબ વિશે ખ્યાલ ન હોય તો તમે આપણો જે આગળનો લેક્ચર છે નેનો ટ્યુબ્સનો એ જોઈ શકો છો. પછી છે મેગા ટ્યુબ્સ, લાર્જર ઇન ડાયામીટર ધેન નેનો ટ્યુબ્સ. ઓબ્વિયસલી મેગા છે એટલે એનો ડાયામીટર કેવો હશે? નેનો ટ્યુબ કરતાં વધારે હશે. એન્ડ પ્રિપેર્ડ વિથ વોલ્સ એટ ડિફરન્ટ થિકનેસ. અને કઈ રીતના પ્રિપેર કરવામાં આવશે, એને બનાવવામાં કઈ રીતના આવશે? તો કે એની જે વોલ્સ હોય અલગ અલગ, એ ડિફરન્ટ થિકનેસની બનેલી હશે. અને પોટેન્શિયલી યુઝડ ફોર ધ ટ્રાન્સપોર્ટ ઓફ અ વેરાયટી ઓફ મોલેક્યુલ્સ ઓફ ડિફરન્ટ સાઇઝીસ. અલગ અલગ સાઇઝના મોલેક્યુલ્સને ટ્રાન્સપોર્ટ કરવા માટે, અલગ અલગ સાઇઝના મોલેક્યુલ્સને ટ્રાન્સપોર્ટ કરવા માટે મેગા ટ્યુબ્સનો યુઝ થાય છે, બરાબર. એટલે આનો યુઝ થાય છે ટ્રાન્સપોર્ટેશનમાં, જ્યારે નેનો ટ્યુબ્સનો યુઝ થાય છે ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં, બરાબર. એટલે મેઇન બક્કીબોલનો એટલો બધો યુઝ નથી, પણ એના જે ટાઈપ્સ પડે છે ફુલેરિન્સના, એના યુઝ અલગ અલગ ક્ષેત્રે થાય છે. પોલિમર્સ ચેઇન, 2-dimensional and 3-dimensional polymers are formed under high pressure and high temperature conditions. પોલિમર્સ એટલે એકને એક વસ્તુ રિપીટ થતી હોય, આખી ચેઇન આવેલી હોય, બરાબર, શૃંખલા ટાઈપ. 2D અને 3D પોલિમર્સ હોય. કઈ રીતના બને છે એવું કહે છે? તો કે હાઈ એવું પ્રેશર, હાઈ એવું ટેમ્પરેચર, આવી કન્ડિશન્સમાં પોલિમર્સને બનાવવામાં આવે છે. અને સિંગલ સ્ટ્રેન્ડ પોલિમર્સ છે એ કઈ રીતના ફોર્મ થાય છે? યુઝિંગ ધ એટમ ટ્રાન્સફર. એટમને જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યારે, અને રેડિકલ એડિશન, પોલિમરાઇઝેશન રૂટ, આ બધી મેથડ્સથી પોલિમર્સ બનાવી શકાય છે, બરાબર. સો પછી છે નેનો ઓનિયન્સ. ઓનિયન્સ એટલે કેવો આકાર હશે? ડુંગળી જેવો આકાર હશે, બરાબર. જે કંઈ બંધારણ બનશે એનો. સો આનું નામ છે નેનો ઓનિયન્સ. સ્ફેરિકલ પાર્ટિકલ્સ બેઝડ ઓન ધ મલ્ટિપલ કાર્બન લેયર્સ સરાઉન્ડિંગ બક્કીબોલ, બરાબર. સ્ફેરિકલ એવા પાર્ટિકલ્સ જે છે એ કઈ રીતના ગોઠવાયેલા છે? તો કે મલ્ટિપલ એટલે કે એક કરતાં વધારે કાર્બનના લેયર્સ આવેલા હોય છે, અને બક્કીબોલ એનો કોર છે એ રીતના ગોઠવાયેલા હોય છે, બરાબર, ઓનિયન જેવા આકારમાં. બોલ એન્ડ ચેઇન ડીમર્સ, 2 બક્કીબોલ્સ લિંક્ડ બાય અ કાર્બન ચેન. 2 બક્કીબોલ છે એ કઈ રીતના કનેક્ટ થાય છે? તો કે કાર્બનની શૃંખલાથી, બોલ એન્ડ ચેઇન, બરાબર. એટલે આ શું વાત થઈ કે ફુલેરિનના અલગ અલગ ટાઈપ્સ વિશે આપણે વાત કરી, બરાબર.
આપણે ઓકે આ વસ્તુ જે વસ્તુ છે એ જ અહીંયા ગુજરાતીમાં આપેલી છે કે જેમાં પહેલું આપણે જોયું બકીબોલ ક્લસ્ટર C20 એટલે કે 20 જેટલા કાર્બનના અણુઓ આવેલા હશે મોલેક્યુલ્સ. નાનામાં નાનું ફુલેરીનનું સ્વરૂપ છે, સૌથી નાનું એવું સ્વરૂપ હોય તો બકીબોલ, બરાબર, જે આપણે આગળ જે જોયું એનું બંધારણ ફિગરમાં એ. નેનો ટ્યુબ્સ નળાકાર ટ્યુબ કે જેનો વ્યાસ કેવો છે, ખૂબ જ નાનો છે. નેનો ટ્યુબ્સ આપણે અહીંયા આવી ગયું એ, બરાબર, આ છે નેનો ટ્યુબ્સ, આ છે બકીબોલ. ઓકે, સો નેનો ટ્યુબ્સ એનો વ્યાસ કેવો છે, ખૂબ જ નાનો છે, બરાબર. સિંગલ અથવા તો મલ્ટિપલ વોલ બનાવી શકાતી હોય તેવા કાર્બનના સ્વરૂપને નેનો ટ્યુબ કહેવામાં આવે છે. સિંગલ વોલ મલ્ટી વોલ્ડ કાર્બન નેનો ટ્યુબ. સિંગલ વોલ્ડ એટલે કે એનું એક જ લેયર આવેલું હશે. મલ્ટી વોલ્ડ એટલે એક કરતાં વધારે પડતા લેયર્સ આવેલા હશે, બરાબર, નેનો ટ્યુબમાં. જેનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં થાય છે. જે આપણે જોયું કે કરંટને વધારે પાસ થવા દે, ઓછો પાસ થવા દે, એના ઉપરથી એની અલગ અલગ જગ્યાએ એનો યુઝ થાય છે. નેનો ટ્યુબ્સ. ઓકે, પછી છે મેગા ટ્યુબ. મેગા ટ્યુબ છે એનો વ્યાસ કેવો હશે? નેનો ટ્યુબ કરતાં વધારે હશે, બરાબર. ઓબ્વિયસલી નામ એનું મેગા છે એટલે અલગ અલગ પ્રકારની ઘટના ધરાવતા પદાર્થોની જુદી જુદી વોલ બનાવી શકાતી હોય એને કહેવાય મેગા ટ્યુબ. ઓકે, અને બોરોન બકીબોલ કને કહેવાય કે કાર્બનને બદલે કાર્બન પરમાણુ જે છે એને બદલે જો બોરોન ગોઠવણી કરવામાં આવે તો એને કયું કહી દેવાય કે બોરોન બકીબોલ કહેવાય છે, બરાબર. આ બધા થયા કાર્બન નેનો ટ્યુબ્સ એટલે કે ફુલેરિન્સના ટાઈપ્સ થયા. હવે છે કે સિન્થેસિસ ઓફ C60. C60 ને બનાવવામાં કઈ રીતના આવે છે એ આપણે જોઈએ. The experimental setup used to discover C60. The graphite disc is evaporated with a neodymium yttrium laser, બરાબર. હવે અહીંયા આગળ ગ્રેફાઇટની ડિસ્ક છે, જો અહીંયા જે છે ને એ, બરાબર, અહીંયા ગેસ વાલ્વ છે, આ બાજુ ગ્રેફાઇટ ડિસ્ક આવેલી છે આખી, બરાબર. હવે ગ્રેફાઇટની ડિસ્કને જ્યારે ઇવેપોરેટ કરવી છે એટલે કે શું એને આપણે એમાંથી પાણીનો પ્રવાહીનો ભાગ હોય કાઢી નાખવો છે, બરાબર, બાષ્પીભવન કરાવી નાખવો છે. ઇવેપોરેટેડ કાર્બન પ્લાઝમા. અને પછી શું થઈ જશે તો કે હિલિયમથી એ કુલ ડાઉન થઈ જશે, બરાબર. પહેલાં આપણે શું કરી, લેઝરની મદદથી જે ઇવોપરેટેડ કાર્બન પ્લાઝમા, કાર્બન જે પ્લાઝમા એને ઇવોપોરેટ કરાવી દીધું અને પછી હિલિયમની મદદથી એને ઠંડુ પાડ્યું, બરાબર. ઠંડુ પાડ્યું અને પછી જે ક્લસ્ટર હતું કાર્બનનું એ જે પ્રોડ્યુસ થશે એ ક્યાં થશે? અહીંયા આગળ જે આપેલો છે ઇન્ટિગ્રેશન કપ, બરાબર. અહીંયા આગળ વેપોરાઇઝ થશે લેઝર, વેપોરાઇઝેશન લેઝર એ આવી જશે, બરાબર. અને અહીંયા આગળ એ શું થશે? એકઠું થશે. જે કાંઈ અહીંયા પ્રોડ્યુસ થશે ક્લસ્ટર ઓફ ધી કાર્બન એ અહીંયા આવશે અને પછી એ એક્સપાન્ડ થશે વેક્યુમમાં, બરાબર. અને એ એક્સપાન્ડ થશે અને આયન છે એ ડિટેક્ટ થશે. અહીંયા આગળ આયન ડિટેક્ટર મૂકેલું છે ત્યાં આગળ, બરાબર, આયન ડિટેક્ટર. અને ટાઈમ ઓફ ફ્લાઇટ માસ સ્પેક્ટ્રોમીટર. અહીંયા આગળ આયન ડિટેક્ટર છે જેનું નામ છે ટાઈમ ઓફ ફ્લાઇટ માસ સ્પેક્ટ્રોમીટર. એટલે C60 જે છે એને બનાવવા માટે પહેલાં તો સેટઅપ કેવું હોવું જોઈએ કે ગ્રેફાઇટની ડિસ્ક હોવી જોઈએ, બરાબર. અને ઇવેપોરેટ બાષ્પીભવન થઈ શકે કોનાથી? આ લેઝરથી, બરાબર. અને અહીંયા આગળ રોટેટિંગ કાર્બન એવી ડિસ્ક છે, બરાબર, એક રોટેટિંગ ડિસ્ક છે કાર્બન પ્લાઝમા. હવે અહીંયા આગળ આ હિલિયમ ગેસ આવેલો છે એનાથી એને કુલ ડાઉન કરવામાં આવશે. પ્રોડ્યુસ થઈ જાય પછી એને અહીંયા આગળ એકઠું કરવામાં આવશે ઇન્ટિગ્રેશન કપમાં, પછી એક્સપાન્ડ થશે, બરાબર, ક્લસ્ટર બીમમાં. અને એ શું થશે? આયન ડિટેક્ટરમાં ડિટેક્ટ થશે, બરાબર. એટલે આ રીતના C60 ને એક્સપેરિમેન્ટલી બનાવવામાં આવે છે. થિયોરેટિકલી જો C60 તમારે બનાવવું હોય તો એના માટે અલગ અલગ સોફ્ટવેરનો યુઝ કરવામાં આવે છે
જેમાં મેઇનલી વેસ્ટા સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ કરીને તમે 60 કાર્બનના પરમાણુઓ નાખીને C60નું બંધારણ થિયોરેટિકલી કમ્પ્યુટેશનલી બનાવી શકો છો. બરાબર. હવે આપણે જોઈએ છીએ પ્રોપર્ટીઝ ઓફ ફુલેરીન. હવે એની પ્રોપર્ટીઝ શું છે તો કે પહેલા તો છે એરોમેટિસિટી. બરાબર. એરોમેટિસિટી એટલે શું કે કોઈ એવી વસ્તુ આપણે એડ કરીએ કે જે શું કરશે, રિએક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે. ફુલેરીનની જે પ્રક્રિયા જે છે એની જે રિએક્શન આપે છે, કોઈ પ્રક્રિયા થાય તો એની જે રિએક્શન આપે છે એની રિએક્ટિવિટી શું કરશે, એ વધારશે. બરાબર. બાય એટેચિંગ એક્ટિવ ગ્રુપ ટુ ધેર સરફેસ. બરાબર. ફુલેરીનની સરફેસ ઉપર કોઈ એવી એક્ટિવ ગ્રુપનું કોઈ એલિમેન્ટ જો મૂકવામાં આવે તો એની એરોમેટિસિટી, એની રિએક્ટિવિટી શું થશે, વધશે. બરાબર. બકમિનિસ્ટર ફુલેરીન જે છે પણ એ સુપર એરોમેટિસિટી એક્ઝિબિટ કરતું નથી, એટલે કે એ સુપર એરોમેટિસિટી બતાડતું નથી. That is, the electrons in the hexagonal rings do not delocalize over the whole molecule. એટલે કે ઇલેક્ટ્રોન્સ જે છે જે હેક્ઝાગોનલ રીતે ગોઠવાયેલા હશે એને તમે છૂટા નહીં પાડી શકો, ડિલોકેલાઇઝ નહીં કરી શકો આખા મોલેક્યુલમાંથી. બરાબર. એટલે એ સુપર એરોમેટિસિટી દેખાડતું નથી, એટલે કે પૂરેપૂરી આખી રિએક્ટિવિટી જે કહેવાય સુપર એરોમેટિસિટી એ વસ્તુ એ બતાવતું નથી. ફુલેરીન્સ આર સ્ટેબલ બટ નોટ ટોટલી અનરિએક્ટિવ. ફુલેરીન છે એ સ્ટેબલ છે એનું બંધારણ, પણ એ કેમિકલી જોઈએ તો એ રિએક્ટિવ છે. કોઈ પ્રક્રિયા, કોઈ અલગ બીજા બંધારણ કે પદાર્થની સાથે પ્રક્રિયા કરી શકે છે, રિએક્ટિવ છે. બરાબર. The sp3 hybridized carbon atoms. Other atoms can be trapped inside the fullerene to form inclusion compound known as endohedral fullerene. sp2 આવશે. બરાબર. કેમિકલી જોઈએ તો એનું બંધારણ આપણે અહીંયા શું લાગે છે, ઇન્સ લાગે છે ને, ફુલેરીન્સ. બરાબર. ઇન એટલા માટે એનું બંધારણ sp2 આવે. શું આવે, sp2 આવે. બરાબર. અહીંયા જે sp3 આપેલું છે પણ sp2 આવે. હવે એની સોલ્યુબિલિટીની વાત કરીએ તો સોલ્યુબિલિટી છે, ફુલેરીન્સ આર સ્પેરિંગલી સોલ્યુબલ ઇન મેની સોલ્વન્ટ્સ. ફુલેરીન્સ જે છે એ સોલ્યુબલ છે, એટલે કે દ્રાવ્ય છે ઘણા બધા અલગ અલગ દ્રાવણમાં. બરાબર. કોમન સોલ્વન્ટ્સ ફોર ધ ફુલેરીન્સ ઇન્ક્લુડ એરોમેટિક્સ સચ એઝ ટોલ્યુઇન એન્ડ અધર લાઇક કાર્બન ડિસલ્ફાઇડ. હવે અહીંયા ફુલેરીન જે છે, હવે તમે જોઈને કેમેસ્ટ્રીમાં તમે જો મેઇન કેમેસ્ટ્રી રાખો એટલે કે હા, તો એમાં શું થશે કે ફુલેરીનનું તમે લેશો. બરાબર. કોઈ લિક્વિડ, પછી એને તમે શું કરશો, એને ટ્રાય કરશો શેમાં, બીજા દ્રાવણમાં દ્રાવ્ય કરવાની. તો એ શેમાં દ્રાવ્ય થશે, ટોલ્યુઇનમાં થશે અને કાર્બન ડિસલ્ફાઇડમાં થશે. બરાબર. બીજામાં એ થશે નહીં, એરોમેટિક્સ વાળામાં થશે. સોલ્યુશન ઓફ પ્યોર બકમિનિસ્ટર ફુલેરીન હેવ અ ડીપ પર્પલ કલર. સોલ્યુશન આખું બની જશે, દ્રાવણ બની જશે, તો એ કેવા કેવા અલગ અલગ કલર આપશે તે તમને અહીંયા કહ્યું છે. ફુલેરીન જ એક એવું એલોટ્રોપ છે કાર્બનનું, નહીં કાર્બનના ઘણા બધા એલોટ્રોપ જે આપણે આગળ જોયા, ડાયમંડ, ગ્રેફાઇટ, જેમાંથી ફુલેરીન એક એવું એલોટ્રોપ છે કે જે ડિઝોલ્વ થઈ શકે છે કોમન સોલ્વન્ટમાં. બરાબર. એટ રૂમ ટેમ્પરેચર એ સોલ્યુબલ થઈ શકે છે ફુલેરીન્સ જે છે એ. હવે આપણે અહીંયા સુધી આપણે જોયું કે ફુલેરીન્સની પ્રોપર્ટીઝ જોઈ અને એના ટાઈપ્સ જોયા, એનું સિન્થેસિસ જોયું. બરાબર. હવે આપણે એનું આગળ એની જે એક પ્રોપર્ટી છે કાયરાલિટી વાળી. બરાબર. કાયરાલિટી એટલે શું? કાયરાલિટી એટલે શું? પહેલા તો કે જ્યારે કાર્બન જે છે એ અલગ અલગ પ્રકારના ગ્રુપ સાથે જોડાયેલો હોય
તો એને કિરાલ કાર્બન કહેવાય. એસિમેટ્રિક કાર્બન એટમ્સ, બરાબર. એસિમેટ્રિક એટલે શું? કે અલગ અલગ કાર્બનના એટમ સાથે એટેચ થયેલો હોય, બરાબર. એટેચ ટુ 4 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એટમ્સ ઓર ગ્રુપ ઓફ એટમ્સ, બરાબર. એટલે કે અલગ અલગ પ્રકારના કાર્બન જે છે એ અલગ અલગ પ્રકારના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એટમ્સ સાથે જોડાયેલો હોય તો એને કિરાલ કાર્બન કહેવાય છે. એટલે કે એક કાર્બન છે એ બીજા, એની એક બાજુ ક્લોરીન છે, એક બાજુ બ્રોમિન છે, બરાબર. તો એને એસિમેટ્રિક કાર્બન કહેવાય, બરાબર. કે જેમાં ચારે ચાર બાજુ એની જે જોડાયેલી છે એ કેવી છે? અલગ અલગ ગ્રુપ સાથે જોડાયેલું છે. તો કાયરાલિટી છે સમ ફુલેરિન્સ C76, C78, C80, C84 are inherently chiral because they are D2 symmetric and have been successfully resolved. હવે આ કેવા છે? તો કે સિમેટ્રિક છે, D2 ટાઈપની સિમેટ્રી એમાં આવેલી છે અને ઇઝીલી રિઝોલ્વ થઈ શકે છે. એટલે કે કાયરાલિટી છે એ ફુલેરિન્સમાં જોવા મળે છે. સુપર કન્ડક્ટિવિટી ઇન ફુલેરિન્સ. સુપર કન્ડક્ટિવિટી એટલે શું? પહેલા તો કે હાઈએસ્ટ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર ફોર અ મોલેક્યુલર સુપર કંડક્ટર. અને સુપર કન્ડક્ટિવિટી જે છે એ ફુલેરિન્સમાં જોવા મળી, બરાબર. કે જેમાં શું કહે છે કે ઇટ વોઝ રિવીલ્ડ ધેટ પોટેશિયમ ડોપ્ડ C60 બીકમ સુપર કન્ડક્ટિંગ એટ 18 કેલ્વિન. એટલે કે ખૂબ જ નાના એવા ઓછા ટેમ્પરેચરે કોઈ વસ્તુ કન્ડક્ટિંગ બને છે તો એને સુપર કન્ડક્ટિંગ કહી શકાય છે. ધીસ વોઝ ધ હાઈએસ્ટ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર ફોર અ મોલેક્યુલર સુપર કંડક્ટર, બરાબર. મોલેક્યુલના ટ્રાન્ઝિશન માટે ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કેટલું છે? 18 કેલ્વિન. એટલે ફુલેરિન્સમાં ટૂંકમાં સુપર કન્ડક્ટિવિટી જોવા મળે છે, બરાબર. કેમિસ્ટ્રી આ આપણે જોયું એ જ છે બધું કે કાર્બન sp2 બંધારણથી જોડાયેલા હોય છે, બરાબર. એના બંધારણના છેડા ઉપરના કાર્બન હશે એમાં ઇલોંગેશન ઉત્પન્ન થશે, તણાવ ઉત્પન્ન થશે, બરાબર. અને ફુલેરિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા લાક્ષણિક રીતે જોવા મળે છે. એટલે આપણે જે sp3 બંધારણ એમાં દેખાડતા હતા ને કે એમાં sp3 આવેલું હતું, એ sp2 ને શેમાં એને ફેરવી નાખ્યું? sp3માં. ઇલેક્ટ્રોનને આકર્ષવાની પ્રક્રિયા થઈ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, એના કારણે sp2 માંથી sp3માં ફરે છે. હવે sp2 એટલે એમાં ઓબ્વિયસલી તમારે આગળ આવી ગયું 11th-12thમાં કે એમાં ખૂણો કેવો હશે? sp2 નો મોટો હશે 120. જ્યારે sp3માં ફેરવે ત્યારે એનો ખૂણો ઘટીને કેટલો થઈ જશે? 109, બરાબર. એટલે આ રીતનું એમાં કેમિસ્ટ્રી જોવા મળે છે. અને એની દ્રાવ્યતા જે આપણે જોયું કે સોલ્યુબિલિટી શેમાં સોલ્યુબલ છે એ જોયું, એની કાયરાલિટી જોઈ, ઓકે. અને ફુલેરિનમાં અલગ અલગ પ્રક્રિયાઓ જે થાય છે, કઈ કઈ પ્રક્રિયાઓ શક્ય બને છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.